તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં થોડુંક આગળનો ભાગ જોઈ ગયા હતા અને એમાં જે નાની હોય છે એ પોતાના બે બાળકોને લઈને અને જતી રહે છે અને કહે છે કે હું જે એની સોતેલી માં છે એને હું મારા બાળકોને મારવા ન દઉં. હવે એનાથી આગળ, ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, ઇટ વોઝ નાની. જો નાના ને કોઈ જવાબ આપી શકતું હોત તો એ કોણ હતા? નાની. She would tell into his face, you will regret it the day I die. મોઢે કહી દેતા, ખૂબ પછતાશો, ધ્યાન રાખજો, જે દિવસે હું મૃત્યુ પામી તમે ખૂબ પછતાશો. You don't speak with the mother of these two children. તમે આ બે બાળકોના મા જોડે વાત કરવા પ્રયત્ન ન કરતા. They are also not going to talk to you. એ પણ તમારી જોડે વાત નહીં કરે. They will sit, you will sit all by yourself and in balcony and bath in the sun and you want loneliness. તમે બેઠા બેઠા બાલ્કનીમાં તડકા ખાયા કરજો, તમારી જોડે કોઈ વાત કરવા વાળું નહીં હોય. નાના would say barely audibly, I am older than you. You just wait and watch who is going go first, you or I. ત્યારે નાના ધીરેથી કહેતા, જો ભાઈ, હું તારા કરતા મોટો છું, તું વેઇટ કર, રાહ જો અને જો કે આપણા બેમાંથી પહેલું કોણ મૃત્યુ પામે છે, હું કે તું. She would simply say yes, you will see, just watch. અને પછી ધીમેથી એ પણ કહેતા, કાંઈ વાંધો નહીં, જોઈ લઈશું, તમે જોજો કે આપણા બેમાંથી પહેલા કોણ જાય છે. And Nani really did live before him. અને પહેલા કોણ મૃત્યુ પામ્યા? નાની. નાના become all the more irritable now. હવે નાના ચીડચીડા થઈ ગયા હતા. પહેલા જો એનો સ્વભાવ હતો એના કરતા સ્વભાવ હવે કેવો થઈ ગયો હતો? નાનાનો ચીડચીડો. As if he had lost a wagon. જાણે કે એમને બધું ગુમાવી દીધું છે. For a few days he took out his anger on his food. થોડા દિવસ પછી તો એ પોતાનો ગુસ્સો કોની ઉપર કાઢે? જે ખાવાનું હોય, ખોરાક હોય એની. He would push away his plate and say, tell her I don't want to eat. થાળીને આમ ધીમે ધક્કો મારે અને કહે, જાઓ કહી દો એને મારે ખાવાનું નથી, હું નહીં ખાઉં. He prisoned himself in the bedroom. પોતાની જાતને આટલું બોલીને રૂમમાં પૂરી દેતા, અંદરથી સ્ટોપર મારી દે. We removed a few of Nani's belonging to make the room livable for Nana, but he did not let us cart away Nani's bed. અમે શું વિચાર્યું, હવે નાની તો રહ્યા નથી, એક કામ કરીએ કે નાનીની જે જે વસ્તુઓ છે આપણે એને કાઢીને બહાર રાખી દઈએ કે જેથી કરીને રૂમમાં જગ્યા થઈ જાય, નાના શાંતિથી રહી શકે. પણ જ્યારે બધું કાઢતા હતા તો નાનીની જે પથારી હતી, ખાટલો જે હતો, એને કાઢવા દીધું નહીં. ઇન અ ડ્રાય હોલો કોરસ વોઇસ હી સેડ, એને ધીમા અવાજે બોલ્યા, લેટ ઇટ બી, વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ? એ ભાઈ, તું આ ખાટલો લઈ જાય છે પણ પેલી ઊંઘશે ક્યાં? We had to take Nani's ashes away for immersion. That day too, Nana stayed locked in the room. હવે જે દિવસે અમે નાનીની અસ્થિઓ લઈ જતા હતા એ દિવસે પણ નાનાએ પોતાની જાતને રૂમમાં પૂરી દીધું. When I went in, I found him sitting on her bed. જ્યારે હું અંદર ગયો
ત્યારે જોયું તો નાના ક્યાં બેઠા હતા? નાનીની પથારીમાં. He just touched the urn and said, "Take him away. All my life he just kept fight with me." અને બેઠા બેઠા કહેતા હતા, લઈ જાઓ આને અહીંથી. આખી જિંદગી આ મારી જોડે લડતી જ રહી છે, મને જરાય શાંતિ લેવા દીધી નથી. આને અહીંથી લઈ જાઓ. The shift was gradual. I did not pay much heed to it that first day, but later it became more evident. અમે બધી વસ્તુઓ બહાર લઈ ગયા, શિફ્ટ કરી દીધું, પણ અમે આ વાત ઉપર ધ્યાન ન આપ્યું. અને પછી તો લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ, પછી તો આ વાત વધારે અસર થવા લાગી. Another day, I caught him taking Nani's cough syrup. બીજા એક દિવસે અમે જોયું તો નાના જે નાની ઉધરસની દવા પીતી હતી એ પીતા હતા. He was measuring it by the capful, exactly the way Nani used to. I asked him, "What is that you are doing?" એ ડબ્બીમાં જે ઢાંકણું હોય ને બોટલમાં, એને એ જ રીતે રેડતા જેવી રીતે નાની કરતી હતી. મેં પૂછ્યું, "What is that you are doing?" આ તમે શું કરી રહ્યા છો? What am I supposed to do then? This damn coat just doesn't let up. હું શું કરું? આ ઉધરસ મારો પીછો જ નથી છોડતો તો મારે દવા તો પીવી પડે ને. Exactly the same turn of phrase that Nani would have used. એવી જ રીતે બોલતા હતા જેવી રીતે નાની બોલતી. He paused, threw me a look and said, "When this bottle gets over, get me a new one." પછી મને બાજુમાં ઊભા રાખીને કીધું, ભાઈ જો આ બાટલી ખાલી થઈ જાય ને તો તું મને બીજી લઈ આપજે. I was a little taken back. મને ખૂબ આઘાત લાગ્યો. I had never heard him coughing. મેં એમને કોઈ દિવસ ઉધરસ ખાતા તો જોયું જ નહોતું. But this was nothing compared to the shock he gave me a few days later. આ તો કંઈ નથી, આના કરતાં પણ વધારે શોક તો મને થોડાક દિવસ પછી લાગ્યો. I told him, "Nana, let's go to a salon. You need a haircut." એ નાના, ચાલો ને, તમારા વાળ મોટા થઈ ગયા છે, આપણે ગાંજાને ત્યાં જઈને કપાઈ દઈએ. I insisted, "If you don't want to go, then I will call a barber home." પછી મેં કીધું કે જો તમારી ઈચ્છા ના હોય દુકાન સુધી પહોંચ જવાની, એક કામ કરો, પેલા નાઈને હું ઘરે બોલાવી લઉં. He did not even bother to look at me this time. એને મારી સામું ઊંચું કરીને મોઢું પણ જોયું નહીં. He began to shake his head. "No, no, no. He will kill me. He does not like my hair cut short. He will never approve." અને નીચું જ માથું ઘાલીને, ના 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 ના, એ મને મારી નાખશે. એને મારા ટૂંકા વાળ ગમતા નથી. એ મને ક્યારે પરમિશન નહીં આપે કે હું વાળ કાપાવું. That means નાની ને નાના વાળ થાય એ નાનાને ગમતું નથી. મીન્સ અત્યારે એ કઈ જિંદગી જીવી રહ્યા હતા? નાનીની જિંદગી. માટે ભલે નાના છે પણ એ નાનીની વાત કહે છે કે જો ભાઈ તારા નાનાને જરાય ગમે નહીં કે હું મારા વાળ કાપાઈ લઉં, એને મને પરમિશન જ નહીં આપે. His intonation was nasal, exactly like Nani's. આ જે વાત હતી એકદમ નાની બોલતા હોય એવી રીતે. It seemed as if it was Nani who was speaking. I moved back a little worried. અને હું ત્યાંથી પછી જતો રહ્યો ચિંતા થઈને. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. I called him over. મારા એક મિત્ર હતા જે મનોચિકિત્સક હતા. હું એમને મારા ઘરે બોલાવ્યો.
He talked to Nana at length for hours. Most of the time, Nana kept quiet. પછી કલાકો સુધી નાના જોડે વાત કરી, પણ નાના હંમેશા ચૂપ જ રહે. He did not answer most of the Dr. Kamle's queries. ડૉક્ટર કામલેના પ્રશ્નોનો કોઈ જવાબ આપતા નહોતા. But when he did, he speak like Nana normally did and in his own voice. પણ જ્યારે લાગે કે નાના જ બોલી રહ્યા છે, નાના જેમ છે, sometime it'll become evident to one of the numerous questions that Dr. Kamble asked him. He said, this only she can answer. I will ask her when she comes. અને જ્યારે કામલેને વધારે પ્રશ્નો પૂછપૂછ કરે ત્યારે એક જ બોલતા, આ બધા પ્રશ્નોનો જવાબ પેલી આપશે. જ્યારે આવશે ને તો હું તેણીને પૂછી લઈશ. ડૉક્ટર કામલે શોટ બેક. એમને પણ આઘાત લાગે. વેર હેડ શી ગોન? તમારી નાની ગઈ છે ક્યાં? The ends of his lips curled up a little in smile. Oh, she doesn't really ever tell me. Her wherever, where about. એ મને જાય છે ક્યાં કશું કહી નહીં. એની મન પડે ત્યાં જતી રહે છે, મને કીધા વગર. મને ક્યાં બતાવે છે? એવું નાના બોલે. When Nana left, Dr. Kamble said, he does not precise your nanny as a tag. હવે નાના જતા રહે બીજા રૂમમાં, ત્યારે ડૉક્ટર બોલ્યા, ભાઈ આ તમારા નાના છે ને, એ જાણતા જ નથી કે નાની મૃત્યુ પામી છે. He has begun to live a double life. એ બેવડી જિંદગી જીવી રહ્યા છે, ડબલ જિંદગી જીવી રહ્યા છે. In fact, there is some of her and less of him. અને મોટા ભાગની નાનીની જિંદગી અને એમની પોતાની ઓછી. He has begun to think of himself as નાની. એ તો જાણે પોતાને નાની સમજે છે એમ જ છે. Whatever happens, it happens to her. She is the one who needs to be fed. She is the one who feels thirsty. She is the one who feels the pain. જે પણ કરશે પેલી કરશે, જે પણ વિચારશે નાની કરશે, જે પણ થશે નાનીને થશે. ખાવાનું તો નાનીને, પીવાનું તો નાનીને, અને જો દુખાવો થશે તો પણ નાનીને. And it is he who takes the medicine. અને એ જે દવા લે છે એ પણ એમના બદલામાં લે છે. He only swallow the pills on her behalf. I drove the good doctor back to his home. હું એક બીજા ડૉક્ટરને લાવ્યો. He said that Nani was suffering from a sort of dissociative personality disorder. આ એક પ્રકારની બીમારી છે કે બીજાની જિંદગી આપણે જીવીએ એ પ્રમાણે. The condition was little understood. પરિસ્થિતિ સમજાય એવી છે. He said, એમણે કીધું. And there was no sure cure of it. પણ જરૂરી નથી કે આ સાજા થઈ જાય. He said, એમણે કીધું. કેમ? We will keep at it, do our best, but your Nana's age, the kind of recovery is nearly impossible. અમે બધા પ્રયત્નો કરીશું, બેસ્ટમાં બેસ્ટ, પણ હવે નાનાની ઉંમર એટલી છે કે એ ઉંમરમાં ફરીથી રિકવરી થવું લગભગ ઇમ્પોસિબલ છે. As I was about to leave, he asked me, tell me one thing. How does it make any difference to your whether he is Nana or thinks himself to be a Nani? તમે એક વાત બતાવો મને. આ તમને ક્યારે ખબર પડી કે how does it make any difference to you whether he is Nana or think himself a Nani? કે પોતે નાનાની જિંદગી જીવી રહ્યા છે કે નાનીની? આ તમને ખબર કઈ રીતે પડી? How does it catch anything whether he eats raita by staying your Nani or refuse to eat raita by morphing into your Nani? Let him live his life any way he wants to.
હવે તમારા નાનીને રાયતા ભાવતું કે ન ભાવતું, આ ખાય છે, એમની રીતે એમની જિંદગી જીવવા દો, એમને કોઈ ડિસ્ટર્બ ન કરો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. એકવાર રાત્રે મોડો આવ્યો, બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ unburdened and a lot less worried by what Dr. Kamble had said. પણ મારી બહુ ચિંતા થતી હતી મને નાનાની, જે ડૉક્ટર કામલે મને કીધું હતું એની. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. હું વિચારતો હતો કે આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ મી. પછી અંતે વિચાર્યા પછી નક્કી કર્યું, જેવી રીતે નાનાએ પોતાની જાતને નાની સાથે એડજસ્ટ કરી લીધું, તે જેવી રીતે જીવી રહ્યા છે, અમે પણ એમની સાથે એડજસ્ટ કરી લઈશું. આઈ રીચ્ડ હોમ વેન આઈ વોકડ ઇનટુ નાના's રૂમ ટુ વેક હિમ અપ. આઈ ફાઉન્ડેડ હિમ સ્લીપિંગ ઇન નાની's બેડ. હવે એક દિવસની વાત છે, હું એમના રૂમમાં પહોંચ્યો. મેં કીધું ચલો નાનાને જગાડીએ. હું ગયો તો નાના ક્યાં ઊંઘતા હતા? નાનીની પથારી. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. મેં જે ચાદર ઓઢી હતી ને એ ઉઠાયો એમને જગાડવા માટે. આઈ વોઝ સ્ટન. હું ખૂબ જ આશ્ચર્ય પામ્યો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. એ નાનીના સાડી અને ધોતી અને બ્લાઉઝ પહેરીને ઊંઘતા હતા. એટલે કે પોતાની જાતને બધી રીતે નાની તરીકે સ્વીકારી લીધું હતું. તો મિત્રો, ઘણીવાર એવું બને છે કે આપણા ઘરમાં અમુક પરિસ્થિતિ હોય તો આપણે પણ એડજસ્ટમેન્ટ કરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટમાં તમને હું આના પ્રશ્નો લખીને આપીશ અને તમે તમારી રીતે એના જવાબ શોધીને લખી લેજો. થેન્ક યુ વેરી મચ.